જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। આજની રેસીપી છે આપણી એક પુડલા જેવો નાસ્તો બનાવીશું, એ બી 5 લોટમાંથી હેલ્ધી બનાવીશું। શું તમે વેટ લોસ કરી રહ્યા છો, વજન ઘટાડી રહ્યા છો તો આજે જ આ રેસીપીને બનાવજો, કારણ કે આપણે આમાં બહુ તેલનો ઉપયોગ ઓછો કરેલો છે, મસાલા અને વેજીટેબલ્સથી ભરપૂર, અને લોટ આપણે 5 લીધેલા છે, તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રૂ જેવો આપણો ચટણી સાથેનો નાસ્તો તૈયાર થઈ ગયો છે। તો ચટણી બી સાથે આપણે બનાવેલી છે। હવે શેકેલા ચણા બજારમાં મળતા હોય અડધી વાટકી લઈ લીધા છે, એના ફોતરા કાઢી નાખ્યા, ફોતરા કાઢી અને પછી આ રીતે બાઉલમાં લઈ લીધેલા છે મિક્સર જારમાં। પછી ગળપણ અને ખટાશ કરવાની હતી, તો લસણ, ગોળ અને મરચાં ઉમેરી દીધા છે। અહીંયા મીઠો લીમડાની જગ્યાએ તમે ધાણા બી લઈ શકો છો, અને અહીંયા મેં આમચૂર પાવડર નાખ્યું છે, એની જગ્યાએ તમે લીંબુ બી લઈ શકો છો। જે તમને અહીંયા ખટાશ ગળપણ સ્કીપ બી કરી શકો છો, તો મેં અહીંયા અડધી ચમચી જેટલું આમચૂર નાખેલું છે ખટાશ માટે, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે। હવે આપણે અહીંયા ગળપણ માટે ગોળનો ઉપયોગ કરીશું, અને જે લીલા મરચાં, લસણ એ બધી વસ્તુને હવે ઉમેરી દઈશું। વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ના ભૂલશો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અડધી વાટકી પાણી નાખી અને સરસ આપણે લોટને એક સારો એવો પેસ્ટ બનાવી દેવાની છે ચટણીની। પછી આપણે ચટણીને બાઉલમાં કાઢી લેવાની છે, અને પછી આપણે આને વઘાર કરીશું। તો વઘારમાં તમને જે પસંદ હોય એ વઘારમાં બી ઉમેરી શકો છો। મેં સિમ્પલ જ વઘાર કરેલો છે, અને એ બી બહુ ઓછા તેલ અને ઓછા મસાલા સાથે। તો એક સારી એવી ચટણીની પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। વઘારિયામાં 1 ચમચી તેલ નાખ્યું, રાઈ, જીરું અને હિંગ 3 વસ્તુ ઉમેરી અને ઉપરથી ચટણીનો વઘાર કરી દીધેલો છે। હવે ચટણીને સારી એવી મિક્સ કરી દઈશું। થોડી વાર આપણે સાઈડમાં ચટણીને મૂકી દઈશું, અને ઠંડી થાય પછી આપણે ગરમા ગરમ આ રીતે આપણે જે નાસ્તો બનાવ્યો છે એની સાથે સર્વ કરી શકીએ છીએ। તો જુઓ, અહીંયા તેલ જે નાખ્યું હતું એ બધું અહીંયા દાળિયા જે આપણે ચણા નાખ્યા છે એ એબ્ઝોર્બ કરી ગયું છે। હવે આપણે અહીંયા થોડા વેજીટેબલ્સ લીધા છે, થોડી ડુંગળીને ઝીણી ચોપ કરી દેવાની છે, કોબી લીધી છે, લસણ લીધું છે, લીલા મરચાં, બધા વસ્તુને ઝીણી ઝીણી કાપી લીધી છે, અને ત્યાર પછી મેં અહીંયા થોડી દૂધી લીધી છે। અહીંયા મેં વેજીટેબલ્સનો કોઈ માપ બતાવ્યો નથી, તમને જેટલું પસંદ હોય એટલું તમે ઉમેરી શકો છો, અને જે વસ્તુ તમને પસંદ હોય એ બી અહીંયા ઉમેરી શકો છો। બટેકું બી ઉમેરી શકો છો છીણીને। હવે આપણે એક બાઉલમાં 1 ચમચી જેટલો ગોળ લીધેલો છે। અહીંયા આપણે નાસ્તાને થોડો ખાટો અને ગળ્યો ટેસ્ટ દેવાનો છે। અડધી ચમચી જેટલું આમચૂર ઉમેરેલું છે। આમચૂરની જગ્યાએ તમે લીંબુનો રસ બી લઈ શકો છો, અથવા તમે વિનેગર બી લઈ શકો છો ખટાશ માટે। હવે ગોળના ગાંગડા હતા તો એને આપણે સારા એવા ભાંગી નાખવાના છે, નહીતર ગોળ થોડો મોટો રહી જશે તો અહીંયા મોંમાં આવશે। તો હવે બધા વેજીટેબલ્સ બી આપણે જે છીણીને રાખ્યા છે એ ઉમેરી દીધેલા છે, અને પછી થોડા લીલા મરચાં અને લસણ રાખ્યું હતું એને સાઈડમાં વઘાર માટે મૂકી દીધું છે। થોડા આપણે મસાલા કરીશું, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, 1 ચમચી તલ નાખ્યા છે, અહીંયા કસૂરી મેથી નાખી છે મેં, પણ તમારી પાસે લીલી મેથી અથવા પાલક હોય તો બી ઉમેરી શકો છો। 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, 5 ચમચી જેટલો ગરમ મસાલો। આગળ કહ્યું એ જ રીતે તમને જે પસંદ હોય એ તમે મસાલા બી અહીંયા સ્કીપ કરી શકો છો, અને 2 ચમચી જેટલી કસૂરી મેથી જે આપણે સૂકવીને રાખતા હોય છે મેથી એ ઉમેરી દીધી છે। અજમો અને મેથી પચવામાં સહેલાઈ કરશે તો જરૂરથી ઉમેરજો। હવે આપણે આ 5 લોટ લઈ લીધેલા છે, મતલબ કે આ 2 ચમચી બધી વાટકીઓમાં 2-2 ચમચી મેં લીધો છે। રાગીનો લોટ, ચણાનો લોટ, જુવારનો લોટ અને મકાઈનો લોટ। હવે એક લોટ બાકી રાખ્યો છે, એ ભાખરીનો આપણે જે ઘરમાં બનાવતા હોય કકરો ઘઉંનો લોટ, એ ભાખરીનો લોટ મેં અહીંયા 5મો લીધેલો છે। તો ટોટલ 5 લોટમાંથી આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે, અને બધી વાટકીમાં મેં 2-2 ચમચી લોટને લીધેલો છે। હવે આપણે લોટ ચાળ્યા વગરનો છે, તો એક જાળી મૂકી દીધી છે, અને સૌથી પહેલાં ચણાનો લોટ નાખ્યો, પછી ભાખરીનો લોટ નાખ્યો, જુવારનો લોટ નાખ્યો, રાગીનો લોટ નાખેલો છે, અને પછી લાસ્ટમાં મકાઈનો લોટ નાખેલો છે। મકાઈનો લોટ મારો થોડો વ્હાઈટ છે એટલે તમને વ્હાઈટ કલર દેખાતો હશે, પણ મકાઈનો લોટ છે। તો હવે બધા લોટને આપણે સારા ચાળી દેવાના છે। હંમેશા ચોમાસાની સિઝન છે ફ્રેન્ડ્સ, તો લોટ કે કોઈ પણ વસ્તુ તમે ઉપયોગ કરતા હો તો એને ધોઈ અથવા ચાળીને લેવાની। તો જુઓ, આટલું અહીંયા કચરો ઉપરનું ચારણ નીકળી ગયું છે। હવે બધી વેજીટેબલ્સમાંથી આપણે પાણી બહુ છૂટે છે, દૂધી નાખી છે, આપણે કોબી નાખી છે એમાં બી પાણી છૂટે છે, ડુંગળી છે, ત્રણેય વસ્તુમાં પાણી છૂટે છે, તો અહીંયા તમારે પાણી સાચવીને નાખવાનું છે। બહુ બેટર તમારું ઢીલું ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે।
હવે આપણે એ પાણી નાખ્યા પહેલાં બધી વસ્તુને સારી મિક્સ કરી દીધી છે. હવે મેં અડધાથી અડધા ગ્લાસનું પાણી લીધેલું છે. અહીંયા હું જોઈને ચમચીથી પાણી નાખી રહી છું. આગળ જરૂર પડે એટલું જ તમારે પાણી નાખવાનું છે. કેવું આ મિશ્રણ રાખવું એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, તો વિડીયો સ્કીપ ના કરશો. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને હા, તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, કયા જિલ્લામાંથી, કયા ગામમાંથી, જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો. તો જુઓ, સરસ હજુ બેટર અહીંયા થીક છે. તમે જોઈ શકો છો કે હજુ આપણું આ જે નાસ્તો અથવા પુડલા બનાવી એના માટે સ્પેશિયલ થયું નથી. તો અહીંયા સાચવીને પાણી નાખવાનું છે. હવે હજુ મેં અહીંયા લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે. બસ હવે આપણે અહીંયા જરૂર નહીં પડે પાણીની. અને હું તમને આગળ બતાવીશ કે અહીંયા તમારે મિશ્રણને કેવું રાખવું જોઈએ. લચકા પડે એવું રાખવાનું છે, બહુ ઢીલું બી નહીં અને બહુ એકદમ કઠણ બી નહીં. જો કઠણ રાખશો તો અંદરથી તમારો જે નાસ્તો છે એ કાચો રહી જશે. તો અહીંયા થોડું આપણે જુઓ, અહીંયા રૂકીને પડી રહ્યું છે ને, હું તમને ચમચીમાં બતાવું છું. જુઓ, એકદમ ઝડપથી બી નથી પડતું. તો બસ આ ટાઈપનું આપણે બેટરને રાખવાનું છે. તો આપણું પરફેક્ટ બેટર નાસ્તા માટેનું તૈયાર થઈ ગયું છે. તો અહીંયા તમારે શું છે કે વધારે કોઈ લોટ ઉમેરવાની જરૂર નહીં પડે. હવે આપણે ઈનો લઈ લીધો છે 1 ચમચીના 3 ભાગનો, મતલબ ચપટીક જેટલો જ આપણે ઈનો લેવાનો છે. બાઇન્ડિંગ તો સારી આવી જ જશે, પણ થોડો ઈનો નાખવાથી તમારા જે નાસ્તો છે એકદમ ફૂલીને અને સોફ્ટ થાય છે. પછી આપણે આને એક્ટિવ કરવા માટે થોડું આપણે અહીંયા મિશ્રણને ચલાવતા રહ્યા હતા. હવે આપણે વઘાર કરવાનો છે, કારણ કે 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે. વઘાર નહીં કરો તો નાસ્તાનો સ્વાદ તમને સારો નહીં લાગે. થોડા તલ નાખ્યા, જીરું નાખ્યું, હિંગ નાખી, રાઈ નાખી, પછી જે આપણે બચાવીને લસણ અને લીલા મરચાં રાખ્યા હતા ઝીણા ચોપ કરીને એ ઉમેરી દીધા. લાસ્ટમાં આ રીતે હિંગ નાખી દેવાની છે. અહીંયા તમને જે પસંદ હોય એ મસાલા કરી શકો છો. થોડા મીઠા લીમડાના પાન બી મેં ઉમેરેલા છે. ચટણીમાંય આપણે મીઠા લીમડાનો ઉપયોગ કર્યો છે અને આમાંય વઘારમાં નાખીશું તો તમારો નાસ્તો એકદમ ટેસ્ટી લાગશે. ફ્રેન્ડ્સ, શું તમે વેટ લોસ કરી રહ્યા છો અને બહુ વધારે પડતું ઘઉંની રોટલી, શાક નથી ખાતા, તો આવા એક સરસ હેલ્ધી બધા લોટ લઈ અને તમે નાસ્તો બનાવશો ને ફ્રેન્ડ્સ, તો તમને આખો દિવસમાં ભૂખ નહીં લાગે. શું તમે નોકરી કરો છો? તો નોકરી કરતા હો તો સવારમાં આ રીતે 2-1 નાસ્તા ટિફિનમાં લઈને જાશો ને ફ્રેન્ડ્સ, અને તમે વેટ લોસ કરી રહ્યા છો તો સાંજ સુધી તમને ભૂખ નહીં લાગે. હવે આપણે તમે જોઈ શકો છો 5 ચમચી જેટલું જ મેં તેલ લીધું છે અને પછી આપણે જે મિશ્રણ છે એને ફેલાવી દીધેલું છે. હવે અહીંયા તમારા ઉપર ડિપેન્ડ છે, તમારે મોટા એકદમ પુડલો બનાવવો હોય નાસ્તો તો મોટો બી બનાવી શકો છો. મેં નોર્મલ બનાવેલો છે. તો એકદમ સરસ આને સીજવા દેવાનું છે. આની ઉપર હજુ આપણે ઢાંકણું ઢાંકી દઈશું. મધ્યમ રાખવાનો છે, બહુ એકદમ મોટો બી નહીં અને જાડો બી નહીં. માપસર આપણે મિશ્રણમાં આ પુડલાને તૈયાર કરવાનો છે. હવે અહીંયા તમને પસંદ આવે તો ઉપરથી તલ ઉમેરી શકો છો, નતર તલને સ્કીપ બી કરી શકો છો. હવે આનું ઢાંકણું ઢાંકી અને લગભગ આપણે 2 થી 3 મિનિટ એક સાઈડ શેકવાનું છે. 2 થી 3 મિનિટ થાય પછી એને બીજી સાઈડ પલટાવી દેવાનું છે. તો જુઓ, એકદમ આસાનીથી સરસ પલટી જશે ફ્રેન્ડ્સ. થોડી અહીંયા મારે ચમચીની મદદ લેવી પડી હતી, કારણ કે તાવીથામાં લપસી જતો હતો જે નાસ્તો છે. એકદમ આસાનીથી મેં આ રીતે પલટાવી દીધો છે. પલટાવ્યા પછી બી ઉપર આપણે થોડું અહીંયા તેલ ઉમેરીશું. જો તમે વેટ લોસ ન કરતા હો તો તમે રહે ઘી અથવા બટરનો ઉપયોગ બી કરી શકો છો. ફરી આને 2 મિનિટ આપણે મૂકી દીધું છે. 2 મિનિટ ફરી એને સીજવા દીધું છે. 2 બાજુ સારું એવું શેકવાનું છે, કારણ કે આપણે 5 લોટ નાખેલા છે અને વેજીટેબલ્સ નાખેલા છે, તો બિલકુલ અહીંયા કાચો ભાગ ના રહેવો જોઈએ. લગભગ 2-3 મિનિટ આપણે એક સાઈડ અહીંયા શેકતા રહ્યા હતા. તો તમે જોઈ શકો છો તલ બી એકદમ ઉપર ક્રિસ્પી અને ક્રન્ચી ટેસ્ટ આવે એવા શેકાઈ ગયા છે. તો જુઓ, સરસ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આવી નવી રેસીપી જોવા માટે તમારે વિધિ કિચનને એકવાર તો સબસ્ક્રાઈબ કરી જ દેજો, કારણ કે તમને અહીંયા ફાયદો જ થશે. મારી ચેનલ ઉપર હું બધા વેટ લોસ એકદમ હેલ્ધી જ રેસીપી બનાવતી હોઉં છું. તો જુઓ, એક સરસ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. એવી જ રીતે મેં બીજો બી નાસ્તો અહીંયા તૈયાર કરી દીધેલો છે. તો જુઓ, આપણો પહેલો નાસ્તો તૈયાર થઈ ગયો છે. હવે આપણે બીજો નાસ્તો તૈયાર કરીશું, જે એમાં ફરી થોડું તેલ ઉમેરીશું. ફરી એની એજ આપણે પ્રોસેસ કરીશું અને ફરી આપણે એમાં થોડું તેલ આ રીતે
બેટરમાં ઉમેરી અને પછી આપણે એને ફેલાવી દઈશું. જે આગળ આપણે એક નાસ્તો બનાવ્યો એ જ રીતે બીજા નાસ્તામાં બી સરસ આપણી રીતે ફેલાવી. તમને મોટું અહીંયા વધારે જો નોનસ્ટિક તમારું નાનું હોય તો એ માપનું બી તમે લઈ અને નાસ્તો કરી શકો છો ફ્રેન્ડ્સ. અને જો તમે આમાં દાળનો ઉપયોગ કરતા હો તો દાળનો બી અહીંયા થોડી પલાળેલી ઉમેરવાની, તો એ બી સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો આપણો બીજો ત્રીજો કરતાં મેં બધા અહીંયા સરસ નાસ્તો તૈયાર કરી દીધો છે. તો આજની રેસીપી તમને બધાને કેવી લાગી જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો. તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. એ બી સાથે ચટણી સાથે બનાવેલો છે. ચટણી એકદમ ખાટી અને ગળી છે, તો અંદરથી રૂ જેવો પોચો અને ઉપરથી ક્રિસ્પી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. જરૂરથી એકવાર વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને અવનવી રેસીપી મારી હેલ્ધી જોવા મળશે ફ્રેન્ડ્સ. તો મળીએ આપણે નવા એક ન્યૂ રેસીપી સાથે. તો જુઓ આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.